રાજ્યમાં ડીઝલ કટોકટી વચ્ચે ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. રાજ્યના ખેડૂતોને પેટ્રોલ પંપ પરથી 200 લીટર ડીઝલ મળશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી. ખેડૂતોને 200 લીટરની મર્યાદામાં ડીઝલ આપવામાં આવશે. વાવેતરના સમયે ખેડૂતોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ત્યારે વાહન સિવાય અન્ય પાત્રમાં પણ ડીઝલ આપવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઇંધણ મુદ્દે સતત સમીક્ષા કરી રહ્યા છે તેમ પણ તેમણે કહ્યું અને સાથે પણ કહ્યું કે પુરવઠા વિભાગ સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે. લોકોને ડીઝલની સંગ્રહખોરી ન કરવા માટે પણ તેમણે અપીલ કરી. પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે સિઝન છે ત્યારે એમના માટે થઈને એમને કોઈ કેરબા લઈને જાય તો પણ ડીઝલ ભરી દેવાનું ને 200 લીટર એ ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના એ રાજ્ય સરકારે પરિપત્ર કરીને કરી છે. એટલે ક્યાંય પણ મારી વિનંતી છે, અમે ગઈકાલે જ થોડો રિવ્યુ લીધો છે. હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી છે. ભારત માની વડાપ્રધાન શ્રી કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે. જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો છે. પણ જે પ્રકારે જથ્થો ડેપોમાં ઠલવાઈને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થાઓમાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે અને હજી પણ આમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે આ માટે મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે.